એક તરફ ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે અમેરિકા સાથે તમામ પ્રકારનો વાર્તાલાપ અટકાવી દીધો છે, તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે ફોન પર વાત કરી છે, જેમાં લેબનોનમાં અને ખાસ કરીને દક્ષિણ બેરુતમાં ઇઝરાયલના હુમલાને લઈને ટ્રમ્પ ખૂબ ગુસ્સામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે નેતાન્યાહુને ગાળો પણ આપી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ફોન પર જબરજસ્ત ખખડાવ્યા છે. ઇઝરાયલનું તેના પડોશી દેશ લેબનોનમાં જબરજસ્ત જમીની સ્તરે લશ્કરી અભિયાન ચાલુ જ છે. તેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એક્સિયોસ અનુસાર આ ફોન કોલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દક્ષિણ બેરુતમાં હેઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા અટકાવવા માટે નેતાન્યાહુને કહેવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે નેતાન્યાહુને ગાળો પણ આપી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તમે સંપૂર્ણ રીતે પાગલ થઈ ચૂક્યા છો. જો હું ના હોત તો તમે જેલમાં હોત. હું તમને બચાવી રહ્યો છું અને હવે દરેક જણ તમારાથી નફરત કરી રહ્યા છે. આ કારણે ઇઝરાયલના લોકો ભારે નારાજ છે. હાલમાં દર્શક મિત્રો, લેબનોનમાં જબરજસ્ત જમીની સ્તર પર યુદ્ધ ચાલુ છે. હેઝબુલ્લા ઇઝરાયલ પર કાર્યવાહી કરી રહ્યું છે, તો બીજી તરફ ઇઝરાયલ હેઝબુલ્લા પર આક્રમકતાથી હુમલા કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ બેન્જામિન નેતાન્યાહુની આ આક્રમક હુમલાઓની રણનીતિને લઈને ભારે નારાજ હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લેબનોનમાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીના લીધે ટ્રમ્પ ભારે નારાજ છે. તેના કારણે ઈરાન સાથે વાતચીત જે ચાલી રહી છે તે પાટા પરથી ઉતરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે નેતાન્યાહુ સાથે ફોન કોલ પર વાત કરીને ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર તેમણે લખ્યું પણ છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મારી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે એક પ્રોડક્ટિવ વાતચીત થઈ છે. હવે કોઈ પણ સૈનિક બેરુત નહીં જાય. જે સૈનિકો બેરુત જવા રસ્તામાં હતા તેમને પણ પાછા બોલાવી લેવામાં આવ્યા છે. થેન્ક યુ બીબી. મેં હેઝબુલ્લાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે. તેમણે પણ ઇઝરાયલ અને તેના સૈનિકો પર હુમલા રોકવા માટે સહેમતિ દર્શાવી છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલના હિતોના ભોગે પણ હવે ઈરાન સાથે શાંતિ વાર્તા ચાહે છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે આખરે લેબનોનને લઈને ક્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં ઇસ્યુ ચાલી રહ્યો છે. તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે દર્શક મિત્રો. એક તરફ પશ્ચિમ એશિયામાં આ રહ્યું ઈરાન અને બીજી તરફ ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલો આ એક દેશ એટલે ઇઝરાયલ. અને ઇઝરાયલની ઉત્તરમાં જે દેશ આવેલું છે તેનું નામ છે લેબનોન. જ્યારથી ઓક્ટોબર 2023થી ઇઝરાયલનું હેઝબુલ્લા અને હમાસ સાથે યુદ્ધ ચાલુ થયું છે, ત્યાર પછીથી ઇઝરાયલ દ્વારા લેબનોનમાં ખૂબ મોટા પાયે જમીની સ્તરે આક્રમણ કરવામાં આવ્યું છે. અને ઇઝરાયલ દ્વારા લેબનોનમાં જે લીટાની નદી સુધીનો જે દક્ષિણ લેબનોનનો જે વિસ્તાર છે, જેનો એરિયા છે 2000 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે, તે ઇઝરાયલ દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે. અને આ કારણે હાલમાં હેઝબુલ્લા પણ ઇઝરાયલ પર સતત રોકેટ વરસાવી રહ્યું છે અને ઇઝરાયલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ જ છે. અને હવે તો થોડાક સમય પહેલાં એ પણ સમાચાર હતા કે લેબનોનની રાજધાની જે બેરુત છે તેની પર પણ ઇઝરાયલ દ્વારા ખૂબ આક્રમકતાથી હુમલાઓ કરવાની તેમણે યોજના પણ બનાવી હતી. અને ઇઝરાયલ દ્વારા બેરુત પર આક્રમણ કરવાની જે યોજના બનાવવામાં આવી હતી, આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ હતા. કેમ કે ઈરાન એવું ઈચ્છે છે કે સૌ પ્રથમ ઇઝરાયલ લેબનોનમાં પોતાનું જે જમીની આક્રમણ જે અભિયાન ચાલી રહ્યું છે તેને સંપૂર્ણપણે અટકાવી દે અને લેબનોનમાં સંપૂર્ણપણે એક સીઝ ફાયર પહેલાં એક યથાવત થાય. અને આ જ કારણ છે કે થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા અમેરિકા સાથે જે પણ પરમાણુ કરારોને લઈને જે વાતચીત ચાલી રહી હતી તેને અટકાવવાનો દાવો ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. હવે આપને જણાવી દઈએ કે લેબનોનમાં જે આતંકી સંગઠન છે હેઝબુલ્લા, તેને લોજિસ્ટિક હોય, ફાઇનાન્શિયલ મદદ હોય, તમામ પ્રકારની મદદ એ હંમેશાથી આ ઈરાન કરતું આવ્યું છે. અને આ કારણે જે એની પ્રોક્સી સેના છે હેઝબુલ્લા, તે સતત ઇઝરાયલ પર પણ આક્રમણ કરતું આવ્યું છે. તો જોવાનું એ રહે છે કે શું નેતાન્યાહુ માને છે કે કેમ, અને શું જે આ વાર્તાલાપ અટકી ગયો છે કે ફરી એકવાર શરૂ થશે કે કેમ. અને જોવાનું એ પણ રહે છે કે ઈરાન સૌથી મહત્વનો મુદ્દો પરમાણુ હથિયારો શું એ કાયમ માટે મૂકી દેવા કે એની પરમાણુ હથિયારો મેળવવાની તે રેસ છોડવા તૈયાર છે કે કેમ. આ બધા જ પ્રશ્નો હાલમાં મિડલ ઇસ્ટમાં ખૂબ મોટા પાયે ચર્ચાઈ રહ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.